જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવર્ણા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થયું છે, જેથી દોડધામ મચી ગઈ। આ અંગે મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં એક પાયલટને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે કે અન્ય એકની શોધખોળ ચાલુ છે। બીજી બાજુ જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો છે। ઘટનાની જાણકારી મળતા જ એસપી, કલેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। મળતી માહિતી અનુસાર બે પાયલટ ટ્રેનિંગ અર્થે જેગુઆર ફાઇટર પ્લેન લઈ નીકળ્યા હતા, ત્યારે અચાનક કોઈ કારણસર પ્લેન ક્રેશ થયું હતું। આગની જાણકારી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। પ્લેન ક્રેશ થતાની સાથે જ વિકરાળ આગ ફેલાઈ હતી, જેમાં આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી કે ફાઇટર પ્લેનમાં બે પાયલટ હાજર હતા। પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનના ટુકડા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં તુરંત જ ઘટના સ્થળે તંત્રની ટીમ પહોંચી ગઈ।